શિક્ષાપત્ર 15મું. સ્મરણ, સંગ, આશ્રય. જેઓનો પ્રભુએ અંગીકાર કર્યો છે તેમને લેશ માત્ર પણ દુઃખ હોય નહીં, કેમ કે પ્રભુ સદાનંદ છે. એવા સદાનંદ પ્રભુનું સદા આનંદપૂર્વક સ્મરણ કરવું. જે જીવોનો પ્રભુએ અંગીકાર કરેલો છે તેમને પોતાના વિયોગથી અતિ સંતપ્ત થયેલા જોઈ પ્રભુ વિસ્મય પામીને પોતે તરત જ આચાર્ય રૂપે પ્રગટ થાય છે. આવા પ્રભુનું આપણે સદા સ્મરણ કરવું. જે પ્રભુ જ પોતાના સેવકોના પરાશ્રયને પોતાની મેળે જ છોડાવી દે છે, એવા દયાના એટલે કે કૃપાના સાગર એવા એ કૃષ્ણ આપણા પતિ છે. માટે એમની સ્મૃતિ સદા સર્વદા કરવી. એ પ્રભુ સર્વભક્તોના હૃદયમાં વાસ કરી રહેલા છે અને જીવના હૃદયમાં વિષયો પ્રત્યે જે આદર રહેલો છે તેને ટાળી દે છે, કારણ એ દામોદર દયાળુ છે. વળી એ શ્રીમાન એટલે કે લક્ષ્મીના પતિ છે, માટે સદા એમનું સ્મરણ કરવું. એ પ્રભુ ગોપીજનના પ્રાણપ્રિય છે. એ નિલાયનાદિ લીલા વડે એટલે છુપા છુપીને ખેલન રૂપ ક્રીડા કરી ગોપીજન સાથેના પોતાના સંગને અનધિકારીઓથી છુપાવે છે. માટે આપણે સદાએ એમનું સ્મરણ કરવું. ગોપિકાઓના હૃદયની અંદર સ્થિતિ કરી રહેલા એવા જેમણે પોતાના ભક્ત ઉદ્ભવને એટલે કે ગોપિકા દ્વારા પોતાના એ સ્વરૂપનો બોધ કર્યો તેવા પ્રભુનું આપણે સદા સ્મરણ કરવું. પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવાને એ પ્રભુ પોતે શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયા છે. આપણે એ પ્રભુનું સ્મરણ કરવું. માટે જેમના કેવળ સ્મરણ માત્રથી સર્વ પ્રકારની આરતી ક્લેશ તત્ક્ષણ નાશ પામે છે, તેવા આરતી નાશક પ્રભુનું આપણે સદા સર્વદા સ્મરણ કરવું.